નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે વાત કરીશું વર્ષ 2026ના સૌથી મોટા તહેવાર એટલે કે મહાશિવરાત્રિ વિશે। આ વર્ષે શિવરાત્રિ ક્યારે છે, 4 પ્રહરની પૂજાનું મુહૂર્ત કયું છે અને કયા ઉપાયો કરવાથી ભોળાનાથ પ્રસન્ન થશે, આ બધી જ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જો તમે શિવ ભક્ત હોવ તો અત્યારે જ કમેન્ટમાં લખી દો હર હર મહાદેવ। તેની તારીખ અને તેનું મહત્વ। વર્ષ 2026માં મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી રવિવારના રોજ ઉજવવામાં આવશે। શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। આ દિવસે કરેલી પૂજા હજારો ગણું પુણ્ય આપે છે। 4 પ્રહર પૂજા મુહૂર્ત। મહાશિવરાત્રિમાં રાત્રિના 4 પ્રહરની પૂજાનું ખાસ મહત્વ છે। ચાલો તો જાણીએ તેના ચોક્કસ સમય। પ્રથમ પ્રહર સાંજે 6:15 થી 9:20 ગાયના કાચા દૂધથી અભિષેક। બીજો પ્રહર રાત્રે 9:20 થી 12:25 દહીંથી અભિષેક। ત્રીજો પ્રહર મધ્યરાત્રિ 12:25 થી સવારે 3:30 ઘીનો અભિષેક। ચોથો પ્રહર સવારે 3:30 થી 6:35 મધથી અભિષેક। અને હા મિત્રો, મુખ્ય પૂજાનો નિશ્ચિત કાળ સમય રાત્રે 12:08 થી 12:59 સુધીનો રહેશે। મહિમા અને કથા। શિવરાત્રિનો મહિમા અપરંપાર છે। પૌરાણિક કથા મુજબ અજાણતા પણ જો કોઈ બીલીપત્ર શિવલિંગ પર ચડાવે તો મહાદેવ તેને મોક્ષ આપે છે। જેમ ચિત્રભાનુ શિકારીએ ભૂખ્યા રહીને અજાણતા પૂજા કરી હતી, તેમ આપણે જો શ્રદ્ધાથી ઉપવાસ અને જાગરણ કરીએ તો જન્મ જન્માંતરના પાપ ધોવાઈ જશે। મહાશિવરાત્રિ માત્ર ઉપવાસનો જ દિવસ નથી, પણ આત્મજાગૃતિની રાત છે। શિવ ભક્તિનું મિલન। આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા। સર્જનની રાત્રિ। માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે બ્રહ્માંડના સંરક્ષણ માટે તાંડવ કર્યું હતું અને જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। કર્મની મુક્તિ। આ રાત્રિએ જાગરણ અને મંત્ર જાપ કરવાથી વર્ષભરની પૂજા જેવું પુણ્ય મળે છે। એક પ્રચલિત કથા અનુસાર ચિત્રભાનુ નામનો એક શિકારી હતો। તે એકવાર જંગલમાં શિકાર શોધતા મોડી રાત થઈ ગઈ। તે રક્ષણ માટે એક બેલીના વૃક્ષ પર ચડી ગયો। તે અજાણતા આખી રાત ભૂખ્યો તરસો રહ્યો અને જાગતો રહ્યો। પોતાને વ્યસ્ત રાખવા તે બીલીપત્ર તોડીને નીચે ફેંકતો રહ્યો, જે નીચે રહેલા શિવલિંગ પર પડતા રહ્યા અને તેની આ અજાણતામાં થયેલી ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને મોક્ષ આપ્યો। જો અજાણતા કરેલી પૂજા આટલું ફળ આપે તો શ્રદ્ધાપૂર્વક કરેલી પૂજા ચોક્કસપણે કલ્યાણ કરે છે। આ દિવસે કરવાના ખાસ ઉપાયો। જો તમે કોઈ ખાસ મનોકામના પૂર્ણ કરવા માંગતા હોવ તો આ ઉપાય કરી શકો છો। આર્થિક વૃદ્ધિ માટે તો શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરવો। માનસિક શાંતિ માટે દૂધમાં સાકર ભેળવીને અભિષેક કરો અને ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ કરો। સૌભાગ્ય માટે માતા પાર્વતીને લાલ ચુંદડી અને શૃંગાર અર્પણ કરો। બીલીપત્રનો પ્રયોગ। 108 બીલીપત્ર પર ચંદનથી રામ લખીને શિવલિંગ પર અર્પણ કરવાથી અટકેલા કાર્યો પૂર્ણ થાય છે। તમારે ધ્યાન રાખવું, પૂજામાં ક્યારેય પણ કેતકીના ફૂલ, તુલસી અથવા હળદરનો ઉપયોગ શિવલિંગ પર ન કરવો। તો મિત્રો, આ હતી મહાશિવરાત્રિ 2026ની સંપૂર્ણ જાણકારી। આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું, ત્યાં સુધી જય ભોલેનાથ।